હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાના છે બટેટા ભૂંગળા. ભૂંગળા બનાવવા માટે મેં 1 કિલો અહીં બટેટા લીધા છે અને એને બાફી અને સરસ રીતે આ રીતે છાલ કાઢી લીધી છે. અને આ લિક્વિડ જે તૈયાર કર્યું છે એમાં ચટણી, મીઠું અને તેલ એ લિક્વિડ તૈયાર કર્યું છે અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ બટેટા ઉમેરતા જવાના છે આ રીતે. અને બધા જ બટેટા જો ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે સરસ રીતે એને મિક્સ કરી અને સારી રીતે હલાવી લઈશું. તો જો આપણા બટેટા સરસ મજાના એ લિક્વિડ છે એમાં મિશ્રણ છે એમાં મિક્સ થઈ ગયા છે. તો હવે બીજા વાટકામાં આ રીતે આપણે લસણ છે એની ઝાઝી ક્વોન્ટિટી રાખવાની છે. એ લસણમાં ચટણી ઝાઝા માત્રામાં ઉમેરવાની છે અને થોડીક એવું હળદર અને 1 ચમચી થી 2 ચમચી જેટલું જીરું અને સ્વાદ અનુસાર મીઠું અને પાણી આ રીતનું ગ્રેવી તૈયાર કરી લેવાની છે. આ રીતનું એક છે કે મસાલો આપણે તૈયાર કરવાનો છે. હવે આ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એનો વઘાર કરી લઈશું. તો 2 થી 3 પડી જેટલું તેલમાં છે સરસ તેલ આવી જાય ત્યારબાદ એનો વઘાર કરી લઈશું. હવે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ એક મસાલો છે જે બહારથી સીવ મસાલા કરીને છે. આ કોઈ સ્પોન્સર્ડ નથી, બટ આપણે એક્સ્ટ્રા ટેસ્ટ માટે. હવે તેલ છે એ છૂટું પડવા લાગ્યું છે ગ્રેવીમાં, તમે જોઈ શકો છો. તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે એને બટેટામાં છે મિક્સ કરી લઈશું. આ રીતે છે બટેટામાં આપણે ઉમેરી દેવાનું છે. સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે અને ખાટા મીઠા સ્વાદ માટે આપણે 1 લીંબુ ઉમેર્યું છે, લીંબુનો રસ. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે કાચા ભૂંગળા જે છે એ આપણે તળી લેવાના છે સિંગ તેલમાં. તો આપણા ભૂંગળા છે એ પણ સરસ મજાના છે એ તળાઈ ગયા છે. તો હવે આપણા બટેટા ભૂંગળા તૈયાર છે. બહુ ઇઝી રેસીપી છે. તો છાશ સાથે, ડુંગળી સાથે અને બટેટા ભૂંગળા છે આ રીતે તમે ખાઓ, એન્જોય કરો. કંઈક બોલતો ખરી. હા, ચાલુ છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે મેં બ્લોગ બનાવી છે ને આ જો તમે આજે હું ભૂંગળા બટેટા ખાઈ થઈ. આજે ભૂંગળું અને આમાં આમ કર્યું બસ તો ખાવું. બધી માસીઓ લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. પછી તમારે 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 તમે ખાવા આવો, તમને મોઢામાં પાણી આવ્યું છે તો તમને ખાઈ નહીં શકશો. તમે તમે ઘરે બનાવી શકો.